હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો અત્યારે હવે 8 વાગ્યા તો એકદમ રેડી થઈ ગઈ છું, કેમ કે આજે જવાનું છે મારે મારા ભાભીના શ્રીમતમાં. શિવાની ભાભીનું શ્રીમત છે અને મારે જવાનું છે, મારે ને ધવલને બંનેને. તો ધવલે ઉઠી ગયા છે, એ રેડી થઈને જાતે આવી જશે અને હું અત્યારે નીકળું છું. હવે લેડીઝના કામમાં જેન્ટ્સનું હોય એટલું બધું કંઈ કામ હોય નહીં, એટલા માટે થોડા ઘણા તમે લેટ હોય તો ચાલે એમ. આપણે પહેલાં જઈ આવી, કેમ કે 8 વાગે સાંજનો ટાઈમ છે અને એક્ઝેક્ટ 8 થઈ ગયા છે. તો આપણે ચલો ફટાફટ હવે નીકળીએ. તો ચાલો જઈએ. તો આ છે મારો ફાઇનલ કંઈક લુક. આ નવો ડ્રેસ ઘણા સમયથી મારા પપ્પાએ બર્થડે ઉપર મને બનાવી દીધો, મને હજી પહેર્યો નહોતો. તો ફાઇનલી કાલે જ હજી આ દુપટ્ટો હું લઈ આવી છું અને આપણે ડ્રેસ પહેરી લીધો છે. પણ આ દુપટ્ટો તો જુઓ, મારા કરતાં ડબલ છે. હવે આને સાચવવો બહુ મુશ્કેલ પડે એમ છે. તો દુકાનવાળા કહે કે હવે આટલો જ લાંબા આવે છે, કે હવે ટૂંકા દુપટ્ટા આવતા જ નથી. જૂના હોય તો આવે, પણ આપણે કલર મેચિંગના કારણે આ પછી મોટો લેવો પડે. તો કમેન્ટ કરો જો હું કેવી લાગુ છું. મોર્નિંગ ધવલ. ચલો હવે ઉઠી ગયા, ચા પાણી પીને તૈયાર થઈને પછી તમે આવજો, બરાબર? હું નીકળું છું. તમે થોડા ઘણા લેટ ચાલશે, મારે નહીં ચાલે. અને અત્યારે જો ભાઈ ધવલ હજી તો ઉઠ્યા જ છે અને હું અત્યારે નીકળું છું. તો જુઓ ભાઈ, આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને મસ્ત મજાનું બેબી શાવરનું ડેકોરેશન કરેલું છે. અમારા ભાભીશ્રી અહીંયા બેઠા છે. ભાભી, શિવાની ભાભી પાછળ. કેમ છે તબિયત? સારી ને? તમને જોઈને લાગે જ છે સરસ છે એવી. હા, આજે જવાનું ને મમ્મીના ઘેર એટલે. હા, સાચી વાત છે. જો માસી આવી ગયા. કેમ છે? સારું ને? કામ થઈ ગયું અમારું રોજનું. તો વાંધો નહીં. તો આ નાનીમાં છે અને અહીંયા જો બધા આગળ બેઠા છે અને મસ્ત એવું ડેકોરેશન કરેલું છે. તો જુઓ, આપણે અહીંયા બેસી ગયા છીએ અને ભાભીશ્રી નામ લખવામાં બેસી ગયા છે. સારું ને ભાભી? સાચી વાત છે. અહીંયા દીદી બેસી ગઈ છે અને ભાભુ અને લાણ અહીંયા અપાય છે. તો અહીંયા જો ભાઈ ભાભુ છે, દીદી છે, ભાભી છે, બધાય બેસી ગયા છીએ. અને અહીંયા જો ભાઈ લાણ છે, લાણમાં પતાસાની લાણ છે, મસ્ત યુનિક છે. અને આ એક લાણ છે, બરાબર? આમાં શું છે આપણે પછી ખોલીને જોશું. અને નીવુભાઈ આવી ગયા છે. ઓ નીવુભાઈ, કેમ છો? મજામાં? અને આ નીવુબેન પપ્પા. આ નીવુને સાચવવાનો છે તમારે. નહીં, પપ્પા પપ્પા કરે, ડેડી ડેડી કરવાનો બેટા. એટલે પપ્પા પાસે જ રહેવાનું આજે. બરાબર છે. પ્રસંગમાં તો સાચવો તમે. ઘરે તો ન સાચવવો હોય, અહીંયા તો સાચવો. તો અહીંયા જો ભાભીને સાંજીમાં બેસાડ્યા છે અને બધાએ ફેમિલી ફોટો આજે પાડે છે. તો જો ભાઈ બધા છે, બાપુજી, ભાભુ, બા, દાદા, વિશાલભાઈ, ગૌરાંગભાઈ, કિંજલ ભાભી, બધા આવી ગયા. બધા ફ્રેમમાં આવી ગયા. છોકરાઓ છે ને બધા ફુગ્ગા લઈને બેસી ગયા છે. અહીંયા સ્ટેજ ઉપરથી ફુગ્ગા લઈને અહીંયા બધા રમે છે. જો આ ભાઈને ક્યાંય શાંતિ નથી. જોશે આ ભાઈ કેવા બેસી ગયા છે. અને આ ભાઈને મારી યારે મેચિંગ કરી નાખ્યું. મેચિંગ બંને ભાઈ બહેનનું મેચિંગ થયું. અને આ શ્રેષ્ઠુ ભાઈને બસ એક જ કામ છે. આ જો શ્રેષ્ઠુ કેવું કરસ તું? શ્રેષ્ઠુ તું કેવું કરે બેટા? જો સીડીઓ ચડવાની ઉતરવાની. એની હારવાર એની મમ્મી હતા ને સીડી ઉતરે ને ચડે. જો કેવું આમું જોવે. નીચે ઉતર નથી જવાનું. આપણે ખીજાઈએ ને એટલે આપણે સામું જ જોઈ રહી. જો ચડશે અને હમણાં પાછું ઉતરી જશે. આ જ ધંધો કરવાનો. ફોટોગ્રાફર તરીકે કાનાભાઈ પોતે છે, તો આપણને હટાઈને બધા ફોટા પાડે છે. આપણે ઊભા નથી રહેવા દેતા ભાભી. બીજા ફોટોગ્રાફર હોય ને આપણે આમ કાઢી તો ન નાખે, કાકરાની જેમ કાઢે છે. પૂરેપૂરો હક જતાવે છે એમ. અને અમે બધા જો અહીંયા ભાભી પગલાં ભરે છે ને ત્યાં ઊભા છીએ. તો અત્યારે એ ચાલુ છે પગલાં ભરવાનું. જો
તો અહીંયા જો ભાઈ પગલાં લેવાય છે, અંકિતા દીદી બધાય પગલાં લે છે અને પૈસા ભેગા કરે છે, પછી નાના ભાઈ બહેનને પાર્ટી આપી દેશે અને ખવડાવી પીવડાવી દેશે. આ ભાભીઓ જેટલા છે ને બધા 20-20 રૂપિયા. ના ભાઈ 20 રૂપિયા એમ નથી માનવાનું, આમાં હું હતો ને આવું છું. એના કરતા અમારે જોતું જ નથી. ના રે ના, અને ખાલી કરાવવાના છે, રાતે હોટલ ભેગા કરવાના. એમ નહીં, થેલો તો અહીંયા છે, અહીંયાથી ડાયરેક્ટ આપણે ગયા છે. આમાં જ ભાગ પડી જાય. મેન બેંક અહીંયા છે. તો ગરમી એટલી છે ને તો આખા પરસેવો થઈ ગયા છે. અને મેં જો ભાઈ અંકિતા દીદીની એક બેગ છે ને પાછળ લટકાઈ દીધી, જાણે કોલેજ જતી હોય ને એવું ફીલ થાય છે અત્યારે. અને એના નીવુભાઈ છે ને આવીને એમાંથી બેગમાં કંઈક ને કંઈક કાઢતા રહે છે. અને અહીંયા જો દીદી આપણી વાતો બધી સાંભળે છે. આ બધા આપણે પાછળ ફોલો કરવાના છે બધા. તો અહીંયા ચાલે છે બધી વિધિ અને દેરને ભાઈ થાપાલ મારવાનું છે ભાઈ હાથથી, કંકુના આળા હાથ કરીને. અને અહીંયા જો બધા ગીત ગાય છે, વડીલો બા અને બધા. તો અહીંયા શીરો ખાવાનો વારો આવી ગયો છે, પણ આપણે ભાભી યારે ફોટો એક માંડ પડાવ્યો છે. અંકિતા દીદી, હું ને ભાભી અમે ત્રણેય જો ભાઈ નાસ્તામાં શીરો ખાવાનો હતો, ખાઈ લીધો. બહુ જ ગરમીના કારણે જમીને ફટાફટ ઘરે આવી ગયા હતા. અને આજનો આ દિવસ અહીંયા પૂરો કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.